નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે વરસાદ હવે થોડો ધીરે થઈ ગયો છે. એટલે વરસાદનો જે રાઉન્ડ હતો એકદમ તીવ્રતા સાથે વરસાદની શરૂઆત થઈ અને હવે જે રાઉન્ડ પૂર્ણ થવાનો છે એ સમયમાં અનેક જગ્યાઓ પર અત્યારે પણ હવામાન વિભાગે એલર્ટ આપ્યા છે. ઓગસ્ટ 2 તારીખ સુધી 2 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડતો રહેશે. એના પછી એક વરસાદનો બ્રેક આવશે અને એના પછી નવો રાઉન્ડ આવવાનો છે. અત્યારે અલગ અલગ સિસ્ટમો જે છે એ બની રહી છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ છે, સાથે જ મધ્યપ્રદેશ સુધી જે સિસ્ટમ પહોંચી છે એ સિસ્ટમની અસરને કારણે અનેક વિસ્તારોમાં સંભવિત રીતના આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજની સ્થિતિ જોઈએ, વિંડીના મોડલથી સમજીએ પહેલાં તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે, દરિયાકાંઠામાં વરસાદની સંભાવના છે. એટલે પોરબંદરથી લઈ વેરાવળવાળો જે આખો પટ્ટો છે ત્યાં વરસાદ પડશે. દરિયાકાંઠાના વિસ્તારો, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી જે પવનો આવી રહ્યા છે એ દક્ષિણ ગુજરાતને અસર કરતા દેખાઈ રહ્યા છે. અત્યારે અહીંયા જુઓ તમે કે આ સિસ્ટમ જે છે, અહીંયા સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે મધ્યપ્રદેશ સુધી પહોંચી છે. ધીરે ધીરે એના આઉટર ક્લાઉડ જે છે એ ગુજરાત ઉપર છે, ધીરે ધીરે એ રાજસ્થાન તરફ જઈ રહી છે. ન્યૂ દિલ્હી ઉપરના પ્રદેશોમાં પણ જ્યારે પહોંચશે ત્યારે એની અસર ત્યાં વધારે થશે, પણ રાજસ્થાનને અસર કરશે એટલે ઉત્તર ગુજરાતને પણ અસર કરશે. બે અલગ અલગ લો પ્રેશર સિસ્ટમ જેવું અહીંયા ક્રિએટ થયું હતું, જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી એ બે સિસ્ટમો છૂટી પડતી દેખાતી હતી. અહીંયા એક સિસ્ટમ છે ને અહીંયા એક સિસ્ટમ છે, બંને ભેગી થઈ જશે, ધીરે ધીરે આગળ વધશે. બંગાળની ખાડી એક્ટિવ છે એટલે ધીરે ધીરે ત્યાંથી પણ સર્ક્યુલેશન સિસ્ટમ જે છે એ બનતી દેખાઈ રહી છે. એ અહીંયાના વિસ્તારોમાં મહત્તમ અસર કરે. કોઈ પણ એક સિસ્ટમ બને એટલે એ સિસ્ટમ પહેલાં નોર્મલ સિસ્ટમ બને, ધીરે ધીરે આગળ વધે. એને જો વેગ મળે છે તો પછી લો પ્રેશર, એટલે લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર, પછી ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન, ડિપ્રેશન પછીના જે સ્ટેજ હોય એ સ્ટેજ સુધી પહોંચે. પણ અત્યારે એવી કોઈ મજબૂત સિસ્ટમ અહીંયા બનતી નથી દેખાઈ રહી. 1 તારીખ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી અત્યારે કરવામાં નથી આવી. અમદાવાદ છે ત્યાં પણ વરસાદ પડશે, છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા, નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. કચ્છમાં વરસાદ પડશે, ગાંધીધામ, નલિયાવાળો જે વિસ્તાર છે ત્યાં વરસાદની સંભાવના છે. 2 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે. એના પછી કોઈ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી. હવામાન વિભાગ જિલ્લા પ્રમાણે જે આગાહી કરે છે એના ઉપર પણ આપણે એકવાર નજર કરીએ. કયા વિસ્તારોમાં યલો એલર્ટ છે, કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. હવામાન વિભાગની આગાહી જે હોય છે એ આગાહીમાં મોટાભાગે 5 દિવસનું પ્રિડિક્શન હોય, જે બદલાતું રહેતું હોય. દર 3 કલાકે હવામાન વિભાગ જિલ્લા પ્રમાણે આગાહી પણ બદલતું હોય કે આગામી 3 કલાક ક્યાં વધારે વરસાદની સંભાવના છે, ક્યાં ભારે પવન ફૂંકાવાનો છે, એટલે એ બદલાતું રહેતું હોય છે. 29 તારીખથી લઈ અને 2 તારીખ સુધીની સ્થિતિ છે. 2 ઓગસ્ટ સુધીની આપણે જે વાત કરી ત્યાં જોઈએ તો 30 તારીખ, આજે તારીખ 30 છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા બધી જગ્યાએ લાઇટ ટુ મોડરેટ રેન 2 દિવસ રહેશે. 31 તારીખ સુધી સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 1લી 2 તારીખે તો સાવ સામાન્ય ગ્રીન કલર તમને દેખાતો હશે. વેરી લાઇકલી, એટલે એકદમ ઓછી સંભાવનાઓ છે કે વરસાદ પડે. મહેસાણાની વાત કરીએ તો ત્યાં પણ એ સ્થિતિ રહેવાની છે. સાબરકાંઠામાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ 2 દિવસ, એના પછીના 2 દિવસ કોઈ જ આગાહી નહીં વરસાદની. અરવલ્લી, ખેડા, અમદાવાદ બધી જગ્યાની આ સ્થિતિ છે. આણંદમાં પણ એવું રહેવાનું છે. પંચમહાલ, દાહોદની પણ એ સ્થિતિ છે. મહીસાગરમાં ગઈકાલે સારો એવો વરસાદ પડ્યો, પણ આજથી પાછી સ્થિતિ નોર્મલ થઈ જશે, એટલે ત્યાં પણ લાઇટ ટુ મોડરેટ રેન, થંડરસ્ટોર્મ એક્ટિવિટી ગાજવીજ થશે. 1લી 2 તારીખે તો મોટાભાગે ક્યાંય વરસાદની સંભાવનાઓ નથી દેખાઈ રહી. છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ એવું જ રહેવાનું છે. ડાંગ, સુરત અને નવસારીમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારમાં આઇસોલેટેડ પ્લેસીસ પર ક્યાંક વરસાદ પડી શકે તેવી સંભાવના છે. બાકી 1લી 2 તારીખે ક્યાંય વરસાદની સંભાવના નથી. વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણ આ બધા વિસ્તારોમાં પણ એ સ્થિતિ રહેશે. એટલે દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંય ભારે વરસાદની આગાહી નથી. રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, સૌરાષ્ટ્રના ભાગોમાં એમ પણ ઓછો વરસાદ આ રાઉન્ડમાં પડ્યો હતો. ત્યાં પણ આગામી 2 દિવસ વરસાદની સંભાવના છે. બાકીના 2 દિવસ ક્યાંય વરસાદ પડે તેવી સંભાવના નથી. પોરબંદર, જૂનાગઢ, અમરેલી બધી જગ્યાએ લાઇટ ટુ મોડરેટ રેન, થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે પડી શકે 2 દિવસ. ભાવનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથની પણ સ્થિતિ એ રહેવાની. બોટાદ, કચ્છ અને દીવમાં પણ એ સ્થિતિ રહેશે. એટલે મોટાભાગના વિસ્તારોમાં ક્યાંય ભારે વરસાદની આગાહી નથી. જ્યાં પડશે અમુક વિસ્તારોમાં વરસાદ પડશે.
સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 1લી-2જી તારીખ સુધીમાં તો ક્યાંય જ વરસાદની આગાહી નથી. એટલે ઓગસ્ટ મહિનાની શરૂઆત એ ચોમાસા માટે એકદમ ધીરી રહેવાની છે. પણ શરૂઆત જેવી થઈ છે એવો અંત નહીં થાય, કારણ કે હવામાન નિષ્ણાંતોનું એવું માનવું છે કે ઓગસ્ટના એન્ડમાં પણ જુલાઈ એન્ડમાં જેવો વરસાદ પડ્યો એવો વરસાદ પડવાનો છે. અત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. આ માહિતી તમને કેવી લાગી એ પણ અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.